હેલો ગાઈસ, જય માતાજી. વેલકમ ટુ શિવ શક્તિ ગરબા ક્લાસ ચેનલ. તો આવી ગયા છીએ પાછો તમારા બધા માટે નવો વ્લોગ લઈને. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ બે ભાઈઓ જીમમાં. આજે છે સન્ડે, પણ આપણે રેસ્ટ લેવાનો નથી થતો બીકોઝ ઓફ PCL આવે છે, એટલે થોડીક બાવળા ને એવું બનાવવાની વાત છે. કેમ કે ઓલે ઘરે મને બધાના બહુ મેસેજ હતા કે વનબાસ જ બોડી ઘટાડો, ફાન દેખાઈએ, ગરબા રમો, ફાન દેખાઈએ. તો ટમી ઘટાડવામાં અત્યારે ફૂલ પ્રોસેસ ચાલુ છે. ડાયટ છેલ્લા 2 મહિનાથી ચાલુ છે. મારી આંગળીમાં લાગી ગયું હતું તો પણ આપણે જીમ નથી મૂક્યું. તો હવે તો આપણે રેગ્યુલર રેડી થઈ ગયા. તો કન્સિસ્ટન્સી તો મૂકવાની થતી જ નથી. અને હરુભા અત્યારે એના ફ્લેક્સ કરે બાવડા જોવો ખાલી. ઓહ ભાઈ સાહેબ, થુ. તો ગાઈઝ અત્યારે હવે અમે જીમ જઈ છીએ. જીમમાંથી જઈને અમે અત્યારે જવાના છીએ યુવરાજભાઈને અહીંયા સત્યનારાયણ ભગવાનની કથા છે. તો તમને ખબર જ છે કે હમણાં મારા ઢીંગુબાનો બર્થડે હતો ત્યારે મારી બહુ સળી કરી છે. તો આજે હું પણ એની સળી કરવાનો છું. અને પછી અમારે જવાનું છે એક જગ્યાએ સલૂનમાં ઇન્વિટેશન છે. તો ડાયરેક્ટ રેડી થઈને હવે બહુ લાંબો વ્લોગ ન કરતા રેડી થઈને ડાયરેક્ટ આપણે જાસીને યુવરાજભાઈના ઘરે ત્યારે મળશું. તો ગાઈઝ રેડી થઈ ગયા છીએ અને અત્યારે અમે વોકિંગ કરીને જઈ રહ્યા છીએ યુવરાજસિંહના ઘર તરફ પ્રયાણ કરવા જઈ રહ્યા છીએ. ગોરો લાગુ એ તો ભાઈ મહેનતનું ફળ છે ભાઈ. તો મહત્વની વાત એ છે ગાઈઝ કે તમને લોકોને જણાવું કે યુવરાજસિંહના ઘરે સત્યનારાયણ બાપુની કથા છે. પણ બધી જગ્યાએ એ છે ને મારી બહુ સડી કરે. મેં તમને કીધું ને, કર્મ છે ને, કર્મ એ કોઈને છે ને પાછું મૂકતું નથી. તમે જેવું કરો ને એવું જ તમે ભોગવવાના છો આ જ જન્મમાં. એટલે હવે હું જઈ રહ્યો છું એના શું કહેવાય મીન્સ કે એના ઘરે. અને હમણાં દેખાડું છું, એમના ફેમિલીને મળાવું છું. અને હમણાં જ મારી ઢીંગુનો બર્થડે હતો ત્યારે મારી બહુ હારી કરી હતી. જોઈ એટલે એની વારીમાં તો હું તમને ખબર જ છે કે પાછો વળવાનો જ નથી. તો સ્ટે ટ્યુન બન્યા રહ્યો, હમણાં જ દેખાડું. ફૂલ મોજ કરવાની વાત છે. તો ગાઈઝ અત્યારે યુવરાજસિંહના બા આવી ગયા છે. જય માતાજી, કેમ છો? મજામાં ને બા? હો ક્યાં ભાઈ, ક્યાં ગયા? પૂજામાં બેઠો. પૂજામાં તો લેવાના જ હોય ને શેઠ ને. આવો શેઠ. માતાજીના સમજો કાંઈ કર્યું ને. આવો, કેમ છો? પૂજામાં નહીં, તું મને મળાવ આમ નકર આમ. હું હમણાં જાઉં, એકલો જાઉં કે આમાં કાંઈ એટલે કાંઈ બાકી રાખો. મને કીધું ને તને, આને કહેવાય કર્મ. યાદ આવ્યું ને? હજી 2-3 દી પહેલા ઢીંગુનો બર્થડે હતો. હા, હું જાવ છું અને તારે આવવાનું. તે પૂજા કરી તોય તારે આવવાનું. તારે બધાને દેખાડવાના. બા ને કયો તો ખરી ફેમિલીને મળાવે આ વ્લોગમાં. બા ગારું નો દે. બા એવા તારા જેવા થોડા હલકા લે. હાલો, શું ચાલુ રાખો હમણાં લઈ આપણે ઉપર. હું પણ તો એસી નખાવ ને આટલા બધા છોટા કરસ તો હે આજે કઈ બોલા હે ને મોટા. શું ટોમી? તો ગાઈઝ અત્યારે આપણા યુવરાજસિંહના ફાધર સાહેબ એવા બિગ બોસ. જય માતાજી. મજામાં મહેમાન? જય માતાજી બધાને. જય માતાજી. તો હવે જાય છે જો આગાસીમાં. આ છે યુવરાજસિંહનું ઘર ને આયા છે કથા. શું હે આગો રે? આમ આગો જા, જલ્દી જવા દે ભાઈ ને. આવું હોય કઈ ને કઈ સીડી નખાવ હોય યુવરાજ. હે અરે બા પકડો તો ખરા તમે. આવું હોય કઈ લોગે તો બહુ કહી રહ્યો. ઓ ભાઈ આમાં કઈક નખાવ ભાઈ, નખાવ કઈ. હા, ઈટુ 35 લાખ માંથી લીધી છે. તો ગાઈઝ હવે છે ને, હવે આપણે અત્યારે સુધારવાનું છે. ગાઈઝ કેડા હોતા, છાયલું હોતા કેડા નો દેતા. ચાલુ થઈ ગયા છે બધા
સુધારવાનું. અને બીજી એક ટર્મ્સ એન્ડ કન્ડિશન ઈ છે, એ સાંભળો બધાય, આ સત્યનારાયણ ભગવાનની કથા છે એટલે એને ધરવાનું છે, એટલે કોઈ તમારા મોઢામાં ન ધરતા પેલા હો ને, પછી ખાજો. આ કાંઈ જમણવાર નથી એટલે તમે એમ હા તમે બધું ખાઈ લેજો ડઝન એક, પણ અત્યારે કોઈ ચાખતાય નહીં, બરાબર ને ભાઈ? મારી સ્પીડ જો હારું બા, તમે તો ભાઈ ઓલ રાઉન્ડર જ છો. હારું બા, સાંભળી વાત હું કે છું? મને સત્યનારાયણ પેન માં આવવા જોઈએ, બાકી હું પૈસા નહીં. ના મને નહીં, હમણાં બોલ્યો તો ઈ જ બોલ. મને જ કીધું નો ચાલુ થયું ને પેલા એમ બોલ્યો કે મારા પપ્પાને સત્યનારાયણ આવા જ જોઈએ, કે નો આવે તો પૈસા નહીં દો. ઓલા પૂજારીને એવી ધમકીઓ મારે છે, બોલો. આવી ધમકી હોય આ કઈ થોડુંક પિતૃ કરી જતી પેન માં આવે. હું તે જ કીધું આવું. ખોટું બોલે ગાઈઝ. તો ગાઈઝ સુધારાનું કામ પૂરું થઈ ગયું છે અને હવે જઈ રહ્યા છીએ અત્યારે યુવરાજસિંહના ઘરનાને મળવા અને એમના મધરને મળવા. તો દેખાડું તમને આમ. જય માતાજી. આવો જો આમ રહ્યો બેન, આમ રહ્યો. હું કઈ થોડોક મારા અરે તારે આમ મળવાનું છે, આમાં હાય કરો, હાય બે માળા. આમ શરમાવો હું બહુ, મને બ્લોગમાં લ્યો. ભાભી એને કઈ ખવડાવો કઈક આમ. યુવરાજસિંહને બારે આવજો. બે માણસો, બે માણસ આયા જરાક વિરાજભાઈના કથામાં બોલમાં એ બોલા હે કાઈ બોલતો નહીં. જો આ યુવરાજસિંહના મધર છે. જય માતાજી કરો બા. જો એમ એમ જોમાં કઈ ભાભી અરે ફોટો પડાવશો ને આપણે? હા પાડશો ને. પગે લાગી લેજો બધાય. આજે અદા બોલે નહીં, અમારા સ્ટુડન્ટ હે. હાર્દિક મેં કીધું આજે અમારા ક્લાસમાં રાજા આવ્યા. મેં કીધું આદા બોલે નહીં, મારા કથા તો આમ કરે. તો ગાઈઝ નીકળી ગયા છીએ. હવે આપણે જવાનું છે ઓપનિંગમાં. એક સલૂનનું ઓપનિંગ છે, તો સ્ટે ટ્યુન બન્યા રહેજો. આમાંનામાં ઓપનિંગમાં જઈ આવી પછી આપણે આજના દિવસમાં ઘણા બધા કામ છે. રમવાનું છે આજે, જે સન્ડે ફંડે મજા જ કરવાની વાત છે, પણ એનો બ્લોગ આપણે બનાવશું બીજો. કેમ કે ગેમનું આખું એક વર્ચસ્વ છે ને, જે વર્ચસ્વ તો નહીં પણ એને શું કહેવાય હાર્દિક, કોન્ટેન્ટ. એનો જે કન્ટેન્ટ છે ને એ આખો અલગ જ અમે પ્લાન કરી, કેમ કે એ બહુ લાંબો થાય છે. અને આજે સિક્રેટ અને આજે એ છે ને એના માટે એના ઘણા ટાસ્ક છે. અને બીજું એ કે એમાં હું નથી રમવાનો, આજે હું કરવાનો છું હોસ્ટ અને હરુભા રમવાના છે. તો બન્યા રહ્યો આમાંનામાં. હમણાં ઓપનિંગમાં જાય એટલે દેખાડું. વનપા જરા આવી રહ્યા છે, તો પ્લીઝ વેલકમ. So please welcome Mr. Vanpazaya Harwazala and Sirusati Gandalu. એકવાર જોરદાર તાળીઓથી તેમનું સ્વાગત થઈ જાય. એકવાર જોરદાર તાળીઓથી વનપાજાલા, હરુવાજાલા અને શિવશક્તિ ગ્રુપનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. એકવાર જોરદાર તાળીઓથી સ્વાગત થઈ જાય. આયો રોકા લેવા જોઈએ. અમારા રાજકોટનો ગૌરવ સુપરસ્ટાર એન્ડ માય વન એન્ડ ઓન્લી ફેવરિટ માય બ્રધર મિસ્ટર વનપાજાલા. જોરદાર તાળીઓથી સ્વાગત થઈ જાય એમનું. ગુજરાતના ગરબાને દેશ વિદેશમાં રમાવ્યા છે. એકવાર જોરદાર થઈ જઈ આ પર્સનાલિટી માટે વનપાજાલા, હરુવાજાલા અને શિવશક્તિ ગરબા કરો. તો ગાઈઝ પહોંચી ગયા છીએ અત્યારે ક્લાસે અને હવેનું કામકાજ શું થાય છે એ દેખાડું તમને. ચાલુ રાખો, બન્યા રહ્યો આમાં નામાં. તો ગાઈઝ પહોંચી ગયા છીએ ક્લાસે અને અત્યારે થઈ રહ્યું છે કામ. તમે વિચારો આ ગેમનું નામ શું હશે? તો આયા અત્યારે પ્રિપરેશન ચાલુ છે અને બધા જો હરુભા ખુદ સાહેબ થઈને કામ કરવા માંડ્યા. તો આના માટે શું કરવું પડશે? આના માટે ગેમ રમવાની છે અને ગેમ રમશું એ તમારે બીજો વિડીયો આવશે. એટલે આ બ્લોગ અહીંયા જ સમાપ્ત કરીએ. તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય રામનાથ, ભારત માતા કી જય.